શ્રી ગણેશાય નમઃ। આ વિડીયોમાં વાત કરીશું ભાનુ સપ્તમી વિશે। જ્યારે સપ્તમી તિથિ રવિવારે આવે ત્યારે તેને ભાનુ સપ્તમી કહેવાય છે, જેને સૂર્ય સપ્તમી અથવા રથ સપ્તમી પણ કહેવાય છે। આ દિવસે સૂર્ય દેવતા 7 ઘોડાના રથ પર પ્રથમવાર પ્રગટ થયા હોવાની માન્યતા છે। આ તિથિ સૂર્યનારાયણને સમર્પિત છે। સૂર્યદેવની વિશેષ કૃપા મેળવવા વ્રત, પૂજા અને દાનનું આ દિવસે ખૂબ જ મહત્ત્વ છે। સૂર્ય ઉપાસના કરવાનો શ્રેષ્ઠ દિવસ એટલે ભાનુ સપ્તમી। આ દિવસે વ્રત કરવાથી અને સૂર્ય પૂજા કરવાથી દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય, ધનલાભ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે। સૂર્યદેવને આરોગ્યના દેવતા માનવામાં આવે છે, માટે આ દિવસે વ્રત પૂજા કરવાથી ગંભીર બીમારીમાંથી મુક્તિ મળે છે અને શારીરિક શક્તિમાં વધારો થાય છે। સૂર્યદેવની આરાધનાથી સમાજમાં યશ, કીર્તિ અને માન સન્માન મળે છે તથા ભાગ્યોદય થાય છે। આ દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કર્યા બાદ તાંબાના લોટામાં શુદ્ધ જળ, લાલ ચંદન, લાલ ફૂલ અને ચોખા ઉમેરી ઉગતા સૂર્યને આ જળ ચડાવવું અને ઓમ ધ્રુણી સૂર્યાય નમઃ આ મંત્રનો જાપ કરવો। આજે સૂર્યના 12 નામ પણ બોલવા। જો વ્રત કર્યું હોય તો મીઠા વગરનું ભોજન લેવું। આ દિવસે મગની દાળ, ગોળ કે ઘઉંનું દાન કરવું ઉત્તમ મનાય છે, જેનાથી કુંડળીમાં રહેલા સૂર્યદોષ કે નકારાત્મક પ્રભાવો દૂર થાય છે। હવે ભાનુ સપ્તમીની વાર્તા કરીશું। વ્રત કરો કે ન કરો, પરંતુ વાર્તા જરૂરથી સાંભળવી કે જેથી વ્રત કર્યા તુલ્ય પુણ્ય પ્રાપ્ત કરી શકાય। શ્રી ગણેશાય નમઃ। શ્રી સૂર્યાય નમઃ। વાર્તા। ભવિષ્ય પુરાણ અને હિન્દુ ધર્મગ્રંથો મુજબ ભાનુ સપ્તમીની વાર્તા આ પ્રમાણે છે। એકવાર ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર શાંબને પોતાના શારીરિક સૌંદર્ય અને બળ પર બહુ અભિમાન થઈ ગયું હતું। આ અહંકારના કારણે એક વખત તેણે મહર્ષિ દુર્વાસાનું અપમાન કર્યું। ત્યારે ક્રોધિત થઈને ઋષિએ શાંબને શાપ આપ્યો કે તારું આ સુંદર શરીર કોઢના રોગથી પીડિત થઈ જશે। પુત્રની આ દશા જોઈને ભગવાન શ્રી કૃષ્ણે શાંબને સૂર્ય ભગવાનની ઉપાસના કરવાની સલાહ આપી। શાંબજીએ સૂર્યદેવને પ્રસન્ન કરવા માટે ચંદ્રભાગા નદીના કિનારે કઠોર તપસ્યા શરૂ કરી। સૂર્યદેવની કૃપાથી તેમને આ ભયંકર રોગમાંથી મુક્તિ મળી અને તેમનું શરીર પહેલાંના જેવું જ થઈ ગયું। ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહ્યું હતું કે આ દિવસે વ્રત કરવાથી તમામ પ્રકારના પાપો નષ્ટ થાય છે અને ઉત્તમ આરોગ્ય, સૌંદર્ય અને દીર્ઘાયુષ્યની પ્રાપ્તિ થાય છે। બોલો સૂર્યનારાયણ ભગવાનની જય। આદિતસ્ય નમસ્કારમ યે કુર્વન્તિ દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર્યમ નોપજાયતે। ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।